મિત્રો ફોન આપણે નાખી દીધો તો પાણીમાં, એક ખેલી વોટરપ્રૂફ છે, એની ડિસ્પ્લે વિઝાત બસી ગયો. મિત્રો ફાઇનલી આપણને જોવા મળી ગયું છે મગરું. તો ભાઈ છે નાનું થયું જાનું મારું કેવું છે પણ છે બાકી વાહ ભાઈ વાહ. મિત્રો એક સાથે બે વસ્તુ જે કાઢવું એવું કાઢી નાખો. એક છે ગુમલો અને એક છે લેરિયું. હાલો ભાઈ ગુમલો આવી ગયો છે. ગુંડો તો તરત નીકળી ગયો, આને કાઢવું હતું. મિત્રો જોવા મળી છે આપણને નાની અમથી પાપલેટ. તમને કોઈ દિવસ જોવા મળી છે દરિયાના કાંઠે? ઈ કેમ જો શેકે જો ભાઈ ભાઈ ખમી બેઠા જરા મારું દરિયો ખાલી થઈ ગયો છે અને પાપલેટ અરે હઈ મારા વાલા જોઈ શકો છો ભાઈ. કાકો દીકરો મથીરા છે મઘરામાં. બપોરનું આમ ફેરવવાનું છે. તો મિત્રો ટોંડરાભાઈ ના ભાઈ ઢુમાભાઈ નીકળી જશે. કાંટો વાગી ગયો છે. જો ભાઈ આને ઢુમાભાઈ કહેવાય. ક્રિસ્કા ગાના સુની કે ક્રિસ્કા ભાઈ. ચાલ યુટ્યુબ ફેમિલી કેમ છે? સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને. તમારા વ્લોગ આજે આપણે છે ને સારામાં તળિયા સારા કહેવાય અને સરાની ઓલી બાજુ ઝાડ મૂકેલા છે. તો એ ઝાડ જોવા આવી ગયા છીએ. ત્યાં ઝાડ મૂકેલા છે. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો અને સરા હું બતાવી તમને સરા કેવા છે એ તમને વિડીયો બના રહ્યો તો ખબર પડશે સરા કેવા. તો હાલો ત્યાંથી ઉતરીને જો ભાઈ આવી ધારું આવે છે આપણે આડિયું ધારું ટપ્પી પડે અહીંથી આમ જવાનું છે. જ્યાંથી આપણે બે માણા ઉતરી જશે. એક છે આપણા ભાઈ હતા ને એક આપણા બાપા. હાલો તો જાય ગાઈ ગા પછી જા બાવરિયા હલવાના તો આવી ધારું છે કે હાલો મારો હવે સરામાં જીમ મળીએ. આને કહેવાય તળિયા સારો. આ છે તળિયા સારો અને આમાં તળિયા જડે અને અહીંથી સલું થઈ જાય આપણે સરા. અને સરાની ઓલી બાજુ આપણા ઝાડ મૂકેલા છે. સરાની ઓલી બાજુ ઝાડ મૂકેલા છે કારણ કે હે ને એ બધું શાક પડે તો પડે નકર નહીં પડે. એટલે જો આ સરા છે તમે સરા કેવા છે તમે જોઈ લો. અહીંથી જો સરામાં વટવું તો હોશિયાર કરવો પડે અને પડ્યા એટલે પગ સોલાઈ જાય પાકો. અને અત્યારે પાછો હે ને ગારો આવી ગયેલો છે બોલો હારીનો ગારો. અત્યારે ગારા આવી જાય ગારોનો સમય છે ને. અને જો અમે મારા પપ્પા રાતી પેલા મારી પેલા પગી જાય બોલો જો. તો અહીંથી ઓલે પણ એલી સરા ચાલુ થાય હમેલી હમેલા આપણા ભાઈદરા અને આ બધા હે ને હમે સુધી સરા હે. આ તળિયા સારો છે અહીંથી આમ ને સરા ને કાંઈક છે ખરો ગુમલો લાગે છે મને. ગુમલો લાગ્યો છે. હાલો તો મારા પપ્પા જોઈ રહ્યા કેમેરામાં જોવા જાઉં તો હેઠા ખાપકી જાવ એટલે બહુ જોવાય નહીં. તો ભાંગું નાખી રહ્યા ગુમલો નીકળ્યો ગુમલો જો ભાઈ ફાઇનલી નીકળ્યો છે ગુંગલો 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 ગુંગલો. પેલા આડો રે જીવ તો હે નથી ચલો. જો ભાઈ ગુંગલો નીકળી જશે. પેલો ગુંગલો નીકળ્યો પેલા ઝાડમાં અને એ ઝાડમાં પાણી છે. પાણી આવી રહ્યું છે હજી ખાલી થાય છે. અને આમાં હે ને થોડી ગટર જો મેરો ગુંગલો બાબા સરસ થાપકી જાય મારા. અહીં એક બીજો ગુંગલો નીકળ્યો છે બાબા. હલવાઈ ગયેલું હોય ન્યૂ સિઝન નવા દાળ જો હડી રહેલો છે વયો દા ભલે દાતો. હાલો હમણાં તમારા વાલા નીકળ્યો બીજો ગુંગલો. સાબી જો પાછા સટી જાય તો ભાઈ તો આવી જશે ગુમલો. ઓલા ગુમલાની બદલે હું સોરી ટોંટરો. મિત્રો ફોન આપણે નાખી દીધો તો પાણીમાં. એક ખેલી વોટરપ્રૂફ છે એની ડિસ્પ્લે વિઝાત બસી ગયો. પાણી કાઢી લીધું તો ભાઈ ટોંટરો નાનું હતું છે. આમાં જેટલું અમને વસ્તુ બતાવ્યું એ કાઢ્યું ને ગટરોમાં જે ગટરોમાં વસ્તુ ગટરો છે ને એમ નથી કાઢ્યું એ હમણાં રહેવા દીધું. પછી છે ને જો અત્યારે આપણે અમે ના બે ઝાડ લાગઠ અહીંયા લાઈનમાં મૂકેલું એક અહીંયા છે. આમાં પાણી છે ને હમેલી કાઢીને આવીને ત્યાં ખાલી થઈ જાય અને આ આમાંય ત્યાં ખાલી થઈ જાય પછી છે ને હાલો અમે જઈએ. આ જોઈ લો પાછા સરા આ સરામાં હાલવાનું આવી ગયું છે પાછું. ભગવાન હા છે જો આવા સરા છે મારા વાલા. ના દો કેમેરા હું તમારે મને કરવા જાય ને તો હું અહીંયા પડી એટલે મારો ફોન જાય ને ભાઈ હું પલ્લી વાગશે તો નોખું. જો આમ જોવો કેવું આવે આવું પસાર કરવું પડે. જો અમે ક્યાં જાઉં
એ પાંખો ન હોય અહીંયા તો બતાવી છે એ હાલો નીકળી જા ક્રિસ્કા ગાના સુની કે ક્રિસ્કા ભાઈ ટ્રેનિંગ હાલે છે ભાઈ ક્રિસ્કા ક્યાં મસ્તનું વિડીયો બનાવજો વાયરલ થાવ મારા વાલા આમથી આટા મરતા આવતા હતા ને તો અહીંયા આપણને જોવા મળ્યો ટીટમ એક ટીટમમાં ખાલી એક જ નીકળે બોલો આમાં શું કરવું હા હાલો તો આમ છે બાકી જબરી ના મોટા ટીટમ નીકળ્યા પણ 8 લેયરમાં છે જો અહીંયા ઉપ લેયર છે અને અહીંયા 8 લેયર છે અહીંયા હાથમાં આવી ગયો હા તો અહીંયા મિત્રો એક સાથે બે વસ્તુ જે કાઢવું એવું કાઢી નાખો એક છે ગુમલો અને એક છે લેરિયું હાલો ભાઈ ગુમલો આવી ગયો છે ગુંડો તો તરત નીકળી ગયો આને કાઢવું હતું સુષ્મા કેમ હેલો મિત્રો અવારનવાર વ્લોગમાં મારું હાર્દિક સ્વાગત છે હાલો કલેજા આને કાઢીને મિત્રો ફાઇનલી આપણને જોવા મળી ગયું છે મગરું તો ભાઈ છે નાનું થયું જાનું મારું કેવું છે અને તમે શું કહો છો એ પાછા કહેશો સર મગેર મગેર મસ્તીની મગેર છે ઓહો કેમ પણ કેમ પણ નવું વસ્તુ જોવા મળે ને મારા કલે તો જો આ વિમાન નીકળ્યા અમારે એમ તું કરવાની મજા આવે કેમ પણ આ તમને વેલ મેસલી જેવું લાગે પણ છે બાકી વાહ ભાઈ વાહ નવી વસ્તુ નીકળે છે કલેજા આમ જોવા પંછી ઉડું મિત્રો એક ટોટરું છે ને આ રાતડું ખાઈ ગયું છે હા નાનું ધૂળ્યું જરૂર આવ્યો નાનું ગલાનો ઉપાડ લઈને રહે મિત્રો પથ્થર આવ્યો છે પાણકો જોવા મળ્યો છે બાબા મને ખબર હતી ઉપર હોય હે એક જ ઓલામાં હતું તમે નાખો કે લીંગા હોય નાખી જોઈએ કાંઈ ન થાય મિત્રો જોવા મળી છે આપણને નાની એમથી પાપલેટ તમને કોઈ દિવસ જોવા મળી છે દરિયાના કાંઠે એ કે આમ જો શેકે જો ભાઈ ખમી બેઠા જરા મારું ને દરિયો ખાલી થઈ ગયો છે અને પાપલેટ અરે હઈ હવે એ જોઈ છીએ હવે ઉપર હું કાઢીને મારા પપ્પા બતાવે તમને જો હે લાવો અહીંયા લાવો પાપલેટ છે ને પાપલેટ જો જીવી આ વ્યૂ ન જતી નવી વસ્તુ જોવા મળે પાપલેટ ફિશ અરે વાહ મારા વાલા જોઈ શકો છો ભાઈ કાકો દીકરો મથીરા છે મઘરામાં બપ્પાનું આમ ફેરવવાનું પેપર જો ભાઈ નીકળો કાઢ નાખ્યું જોઈ મારા કલેજા ઉપાડી લીધું આ છે નાનું ઓલું હતું થોડુંક મોટું અહીંથી ચેક કરો ને ના કાપી નાખો ને આમ લીટો કરી નાખો મારા વાલા જોતા જઈશ જો અમે કાંઈક ઢૂમું હે અહીં ઢૂમ આમ જો એવડું ઢૂમું છે હાલો હમણાં બતાવી તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ટોટરાના ભાઈને કાઢવા ઢૂમાને આ ટોટરાનો મોટો ભાઈ છે ઢૂમાભાઈ કહેવાય ને ઢૂમાભાઈ કારણ કે જવું મોઢું તો કેવું છે બ્લોક હમણાં નીકળી જાય એટલે બતાવું તો મિત્રો ટોટરાભાઈના ભાઈ ઢૂમાભાઈ નીકળી જશે કાંટો વાગી ગયો છે જો ભાઈ આને ઢૂમાભાઈ કહેવાય એનું પૂછડું તમે જોઈ લો પીળું હોય એટલે ઢૂમાભાઈ અને વ્હાઈટમાં હોય એટલે ટોટરાભાઈ બે પૂછડા બતાવી છે ને ત્રીજું પૂછડું જાય છે જો મારા વાલા નવીન વસ્તુ નીકળ્યો આ વિડીયો તો અનોખો થાય બહુ મજા આવશે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઢૂમું પછી પાપલેટ ને શું કહેવાય મગરું જો કેમ પણ મોજો કેવો તો ભાઈ હવે કાકો દીકરો મથીરા છે જો આવડા પાણકા મૂકેલા અમે સોબાડું છોડે છે આપણે કાયમ લાગે પેલી યાર છોડી નાખી છે તો હવે હે ને કાંઈ કામ હકે લઈ અને અમે એક ઝાડ છે એ પછી હમણાં જોવા જઈએ લીન ભેગા છીએ ત્રીજા ઝાડ તો છે ને હાલો હવે હે સટી ગઈ અમે એ ઝાડ હવે કાઢી અને એમાં થોડુંક શાક કાઢવાનું બાકી છે હાલો હશે તો બતાવી નકર એનું વસ્તુ બતાવી દઈએ કે પાપલેટ ને મઘરા ને બધું છે ને હા સરા છે પણ સરામાં શાક વસૂલ નાખ્યું
તો મારા કલેજો આમાં છે આપણું શાક. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું. 1.5 કિલો જેટલું શાક પડી ગયું છે. હા નીકળ્યું એટલે ભાઈ ઝીંગા નીકળી તમે કંઈ રહી ગયું ને થેલીમાં નજર ફેરી ગયો તમે નથી. તો તમે જોઈ શકો છો આ બહુ મોટું છે. 250 ગ્રામ ઉપર છે. આ 150 ગ્રામ જેટલું. 2 ગુંગલા છે, 3 ગુંગલા છે. આ પપલેટ છે. આ ટોંટરાનો ભાઈ ઢુમાભાઈ છે. એક નાનું તો ટોંટરું છે. આ બી ભાઈ છે. આ ત્રણી ભાઈ. આ ઝીંગાભાઈ. એટલું છે આપણે શાક પડે જરૂર છે ને. આ પાપલેટ જ છે ને પાછી એ કહેજો તમે. નાની એમથી છે હા જરા આમથી. તો હાલો મિત્રો વાત કરીને તો ઘણું બધું નવીન પ્રકારનું મચ્છી જોવા મળી ગયું. મચ્છી એટલે મચ્છી. અને ઝાડ આપણે હકે લીધા છે ને ઘર ભેગી ના કરી દેવાના બધા ઝાડ. ને હવે છે ને ખોટમાં મૂકવા આવીશું. આ જવાળ કહેવાય. અને હવે ખોટમાં આવીશું ઝાડ મૂકવા. અને હવે એમાં કેટલું મચ્છી પડે ને જોવું. ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વ્લોગમાં. ને જો ભાઈ મારા બધી તૈયારી કરી રહ્યા છે ભગવાન. તો મળીશું આપણે નવા વ્લોગમાં. તો આવતી બધાને બાય બાય. માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મારા કલેજ.